રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી માટેની તૈયારીઓ તેજ કરી દેવાઈ। શહેરના 18 વોર્ડ માટેની મતગણતરી માટે કુલ 6 ઝોન બનાવવામાં આવ્યા છે। દરેક ઝોનમાં 3-3 વોર્ડની મતગણતરી હાથ ધરાશે। ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો। બપોર સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવવાની સંભાવના છે। મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ફેસલો જનતાનો હવે મશીનોમાં કેદ છે। ફેસલો જનતાનો હવે મશીનોમાં કેદ છે। કોણ જીતશે એ તો સમય ગર્ભમાં ભેદ છે। કોણ જીતશે એ તો સમય ગર્ભમાં ભેદ છે। મહેનત કરી છે સૌ કોઈએ પોતપોતાની રીતે, કારણ કે ચૂંટણી હતી એટલે મહેનત કરી છે સૌ કોઈએ પોતપોતાની રીતે। હવે તો બસ કિસ્મત અને પરિણામનો જ ખેલ છે। આવતીકાલે જ્યારે મતગણતરી શરૂ થશે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર 72 જ કોર્પોરેટર ચૂંટાઈને આવવાના છે, પરંતુ 200 ને વધુ 36 જેટલા દાવેદારો છે તે મેદાને ઉતર્યા છે। મતદાન પૂર્ણ થઈ ગયું છે, ઈવીએમ સીલ થઈ ચૂક્યા છે ને અલગ અલગ સ્થળોએ ગણતરી છે તે થવાની છે। 6 ઝોનની અંદર આખી આ મતગણતરી થવાની છે ને મતગણતરી માટે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, કારણ કે આ વખતે જ્યાંથી ઈવીએમ ડિસ્પેચ થયા હતા તે જ સ્થળ ઉપર મતગણતરી છે તે રાખવામાં આવી છે। એટલે આવતીકાલે વહેલી સવારે 9 વાગ્યાથી આ મતગણતરીની શરૂઆત થશે। 6 વાગ્યાની આસપાસ છે તે તમામ જે ગણતરીકારો છે, સ્ટાફ છે, તેમને હાજર થઈ દેવાની સૂચના આપવામાં આવી છે। શરૂઆતમાં જે ટ્રેનિંગ છે તે થશે ને ત્યારબાદ મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે। 9 વાગે મતગણતરી છે તે શરૂ થવાની છે। એટલે બપોર સુધીમાં કહી શકાય કે મોટા ભાગના પરિણામો છે તે જાહેર થાય તેવી શક્યતાઓ છે તે સેવામાં આવી રહી છે, કારણ કે 6 ઝોનની અંદર જે ભાગ પાડ્યા છે એમાં એક ઝોનની અંદર 3 વોર્ડ છે તેમની મતગણતરી થવાની છે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।